આ નવી એસઓપીની અંદર ક્લિયરિફિકેશન કરવામાં આવ્યું છે કે હવે ફર્સ્ટ લેયરના એકાઉન્ટની ને પણ ફ્રીઝ કરવામાં આવશે. સેકન્ડ, થર્ડ, ફોર્થ, 5 લેયર્સના એકાઉન્ટને ફ્રીઝ કરવામાં હવે નહીં આવે. દિનેશભાઈ નાવડિયા, સુરત, ગુજરાતની રિજનલ ઓફિસ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન શ્રી જયંતિભાઈ સાવલિયાના મારફતે સુરત શહેરની ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની અંદર ઘણા વર્ષોથી સાયબર ફ્રોડના કેસોના કારણે જે સારા એક બિઝનેસમેન હોય, નાના બિઝનેસમેન હોય, આ તમામ લોકોના કંઈ અલગ કારણોસર એમના ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવતા. આ બાબતને ધ્યાનમાં રાખીને જીજીઈપીસી રિજનલ ઓફિસ સુરતના માધ્યમથી એક આવેદનપત્ર તૈયાર કરીને અમારા માર્ગદર્શન, અમારા મુરબ્બી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભાના સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સાહેબે જે મેમોરેન્ડમ તૈયાર કરેલું એ કેન્દ્ર સરકારના ગૃહમંત્રી શ્રી અમિતભાઈને આપીને આ મુશ્કેલીઓ કઈ પ્રકારની પડે છે અને શા માટે પડે છે એની વિગતવાર માહિતી એમને આપી અને એના અનુસંધાને એમના ડિપાર્ટમેન્ટના મારફતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મીટિંગો પણ થઈ અને વિગતવાર આ બાબતે ચર્ચાઓ થઈ. સાયબર ફ્રોડની અંદર શરૂઆતના સમયની અંદર કોઈ પણ વ્યક્તિના એકાઉન્ટમાં તમે કોઈ પણ કંપની સાથે ગુજરાતની બહાર એટલે ભારતના કોઈ પણ સ્ટેટની અંદર તમે બિઝનેસ કર્યો હોય અને એ કંપનીની અંદર કોઈ સાયબર ફ્રોડના પૈસા નાની મોટી રકમ આવી ગઈ હોય અને એ રકમ આપણે એમની સાથે કેવાયસીના માધ્યમથી બેંક થ્રુ કંઈ વ્યવહાર કર્યો હોય, આપલે કરી હોય તો એ અમારા એકાઉન્ટ પણ ફ્રીઝ થઈ જતા અને મેં કોઈની સાથે વ્યવહાર કર્યો હોય એમના ખાતાઓ પણ ફ્રીઝ થઈ જતા. ખૂબ મોટી મુશ્કેલીઓ હતો, લોકો હેરાન પરેશાન થતા હતા. ભાષાકીય તકલીફો પડતી હતી કારણ કે અલગ અલગ સ્ટેટની અંદર અલગ અલગ ભાષાઓ, એના કારણે ત્યાં જવું આવવું ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ નવી એસઓપીની અંદર ક્લિયરિફિકેશન કરવામાં આવ્યું છે કે હવે ફર્સ્ટ લેયરના એકાઉન્ટની ને પણ ફ્રીઝ કરવામાં આવશે. સેકન્ડ, થર્ડ, ફોર્થ, 5 લેયર્સના એકાઉન્ટને ફ્રીઝ કરવામાં હવે નહીં આવે. બીજી સૌથી બાબત એ છે કે પોલીસ હવે એફઆરઆઈ ફાડ્યા સિવાય અને સ્થાનિક પોલીસ સ્ટેશને સહયોગ લઈને કોઈ પણ સ્ટેટની અંદર આ ઘટના બની હોય અને ગુજરાતની અંદર આવે તો ગુજરાતના સ્થાનિક પોલીસ સ્ટેશનનો સહયોગ લઈને જે કંપનીનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે એની સંપૂર્ણ માહિતી લેવામાં આવશે, વ્યક્તિગત રીતે એમને સાંભળવામાં આવશે અને જો યોગ્ય લાગે તો જ બેંકની કાર્યવાહી આગળ કરવામાં આવશે. થર્ડ બાબત એવી છે કે એફઆરઆઈ ફાટી ગયા પછી 90 દિવસની અંદર જો પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી આગળ કરવામાં નહીં આવે તો બેંકને પાવર આપવામાં આવ્યો છે કે 90 દિવસ પછી જે કંપનીનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે બેંક પોતે આ ખાતાને ઓપન કરી શકશે, એને કાર્યરત કરી શકશે. ઘણા નાના માણસો હોય, કારીગરો હોય, છૂટક મજૂરી કરતા હોય, આવાના ખાતાઓ પણ ફ્રીઝ કરવામાં આવતા. પણ હવે 50,000 કરતાં ઓછી એમાઉન્ટ જેમના ખાતામાં હોય એમનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું તો એને કોર્ટની ઓર્ડરની હવે જરૂર નહીં પડે. એ પોતે પૈસા નાણાકીય રીતે વ્યવહાર એમનો કરી શકશે. આવી ઘણી સારી બાબતો આ નવી એસઓપીની અંદર લાવી છે અને અમને ખાતરી છે કે આ નવી એસઓપીના કારણે ખૂબ બેનિફિટ અને ફાયદો જે ખાતાઓ ફ્રીઝ થતા થાય એના કારણે એમાં રાહત પણ થશે. સાથે સાથે એ પણ બાબત સ્પષ્ટ કરવામાં આવી છે કે જ્યારે પણ આ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવે ત્યારે એની સંપૂર્ણ તપાસ કર્યા વગર જે ડાયરેક્ટ મેલ આવી જતો કે તમારા બેંક થ્રુ મેલ આવે અને બેંકવાળા આપણને જાણ કરે કે ભાઈ તમારો જે તે પોલીસ સ્ટેશનની અંદરથી આ ઓર્ડર છે, તમારું ખાતું ફ્રીઝ, ખબર જ ન હોય કોઈ રીઝનની શા માટે કર્યું. હવે ફરજિયાત રીઝન આપવાની પણ હવે માહિતી આપવી પડશે કે કયા કારણોસર તમારું ખાતું ફ્રીઝ કરવામાં આવે છે. ના આ સમગ્ર ભારતને અંદર જે કાંઈ નાના મોટા ઉદ્યોગો ચાલતા હોય કે ડાયમંડ હોય, ટેક્સટાઇલ હોય, રિયલ એસ્ટેટ હોય, કેમિકલ હોય, નાના ઉદ્યોગો હોય, કોઈ પણ ઉદ્યોગની અંદર જે સાયબર ફ્રોડના ખાતાઓ
ના કારણે ખાતાઓ ફ્રીઝ થતા એ બધાને જ આ નિયમ લાગુ પડશે, કારણ કે આ સેન્ટ્રલાઇઝ નિયમ છે. અને બીજું, આ 1 મહિના પહેલા જ્યારે આ એસઓપી બની એનો તાત્કાલિક અમલ કરવા માટેની પણ ગૃહ મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટને જાણકારી કરવામાં આવી છે. જે તે પોલીસ સ્ટેશનના સાયબર ડિપાર્ટમેન્ટના પોર્ટલ ઉપર પણ આ નવી એસઓપી ઓલરેડી અપલોડ કરવામાં આવી છે, અને નવી એસઓપી પ્રમાણે જ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ જે છે હવે એને કાર્યવાહી કરવાની, બેંક ખાતાને ફ્રીઝ કરવાની રહેશે.